હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ગુજરાતી સ્ટાઇલ ટમેટો સૂપ બનાવશું. શિયાળો આવી ગયો છે અને શિયાળામાં આ ગરમા ગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે. તો ચાલો આપણે સૂપ બનાવશું. સૂપ બનાવવા માટે અમે 2-3 ટમેટાં મીડિયમ સાઇઝના કટ કરીને લીધા છે, હાફ મરચું લીધું છે અને થોડા ધાણા લીધા છે. તો સૌપ્રથમ આપણે એને બાફવા મૂકશું કુકરમાં. હવે આમાં પાણી નાખશું. 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખશું. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલું મીઠું નાખશું સ્વાદ મુજબ. એનું ઢાંકણ ઢાંકી અને ગેસ ઉપર 1 કે 2 વિસલ લગાડવાની. આપણા ટમેટા બફાઈ ગયા છે. હવે આને ઠંડા પડવા દેશું, પછી મિક્સરમાં ચર્ન કરી લેશું. હવે આપણો ટમેટા એકદમ ઠંડા થઈ ગયા છે અને એને મેં મિક્સરમાં ચર્ન કરી લીધા છે. હવે આપણે એને વઘાર કરશું. વઘાર માટે મેં એક આ તપેલી લીધી છે. ગેસ ઓન કરશું. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલું ઘી નાખશું. ઘી આપણું થઈ ગયું છે. હવે એમાં 2-3 ચમચા લવિંગ અને નાખશું. જીરું નાખશું. તજ નાખશું અને ત્યારબાદ આપણે આ જે ચર્ન કરેલો છે એનાથી એનો વઘાર કરી નાખશું. હવે આ થોડો ગુજરાતી ટમેટાનો સૂપ થોડો પતલો હોય તો આપણે એમાં પાણી નાખશું ઘણું. હવે એને ઉકળવા દઈશું. હવે એમાં થોડા લીલા મરચાં નાખશું, કોથમીર નાખશું, ખાંડ, મરી પાવડર બધું નાખી દઈશું. આ સ્ટેજ ઉપર ટેસ્ટ કરી લેવાનું. જેટલું સોલ્ટ જોઈએ એટલું નાખી દેવાનું. મીઠું, ખાંડ બધું ટેસ્ટ કરવાનું અને તમને જે સ્વાદ ગમતો હોય એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું. હવે એમાં થોડું લીંબુ નાખીશું. હવે આને એક ઉભરો આવવા દેવાનો એટલે સૂપ રેડી છે. આપણો સૂપ એકદમ ઉકળી ગયો છે અને એમાં મીઠું, ખાંડ બધું જ બરાબર છે. હવે આપણે એક બાઉલમાં કાઢીને પીરસી દઈશું.
આપણો સૂપ એકદમ રેડી છે. હવે એને એમાં કાઢીએ. આપણો સૂપ તૈયાર છે. મેં હવે એમાં ગાર્નિશ કરશું ધાણાથી અને થોડો મરી પાવડર નાખશું ઉપરથી. આજે મેં ફરાળમાં ખાવા માટે કર્યો છે, પણ તમારે ફરાળમાં ન ખાવાનું હોય તો એમાં હિંગ પણ નાખી શકો. તો આ વિન્ટર સિઝનમાં તમે આ રીતનો સૂપ બનાવીને ટ્રાય કરજો. અને તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.